ચલો મિત્રો, શિક્ષણ સાથી ચેનલ લઈને આવી ગયું છે આપણા માટે નિબંધોનો પંચામૃત. અહીંયા તમે ટાઇટલ જોઈ રહ્યા હશો, નિબંધોનો પંચામૃત. એટલે મિત્રો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંને એક્ઝામના રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યા છે અને જેમણે ક્વોલિફાય કરી દીધું છે, પહેલો પડાવ પસાર કરી દીધો છે, એવો મેઇન એક્ઝામની તૈયારીમાં જોડાઈ ગયા છે. તો એમના માટે સ્પેશિયલ આપણે નિબંધોનો પંચામૃત 5 નિબંધો, અમૃત જેવા 5 નિબંધો આપણે લઈને આવી ગયા છે અને એવા જ નિબંધો પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો એ નિબંધો તમે આદર્શ રીતે કેવી રીતે લખી શકો તેની સ્પષ્ટ અને સચોટ સમજૂતી આપવા માટે આપણે લઈને આવી ગયા છે નિબંધોનો પંચામૃત. તો મિત્રો, સમય બગાડ્યા વિના, આપણી પાસે ઓછો સમય છે, નજીકના સમયમાં એક્ઝામ છે અને સમય બગાડ્યા વિના આપણે નિબંધો તરફ જઈશું. આપણે સૌપ્રથમ નિબંધની ચર્ચા કરીશું. મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો, શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ના ફાયદા અને પડકારો. મિત્રો, અહીંયા ટાઇટલ તમારે 2 થી 3 વખત વાંચીને સમજી લેવાનું છે, કારણ કે આપણે પરીક્ષામાં જે લખાણ લખીશું તે ટાઇટલ સમજીને લખવાના છે. એટલે મિત્રો, ટાઇટલની પ્રોપર સમજૂતી તમારે મેળવી લેવાની છે. પછી શું થાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાંચીને આપણે એના વિશે બધું લખી દઈએ અને પછી જ્યારે નિબંધ આપણો પૂરો થઈ જાય અને પછી આપણને શિક્ષણમાં એ શબ્દ જ્યારે આપણને દેખાય, એવી ભૂલો આપણે પરીક્ષામાં કરવાની નથી. એટલા માટે મિત્રો, અહીંયા તમે ટાઇટલમાં જોશો તો માત્ર ને માત્ર શિક્ષણના ક્ષેત્રમાં AIના ફાયદા અને પડકારો આપણને કહ્યા છે. તો મિત્રો, આપણે એની શરૂઆત કઈ રીતે કરીશું, પ્રસ્તાવના આપણે એની કઈ રીતે કરીશું? મિત્રો જુઓ, 21મી સદી એ તકનીકી ક્રાંતિનો યુગ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાએ માનવના જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. શિક્ષણ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. પહેલાં જ્યાં શિક્ષણ માત્ર પુસ્તકો અને બ્લેકબોર્ડ પૂરતું સીમિત હતું, ત્યાં આજે સ્માર્ટ ક્લાસ અને AI આધારિત એજ્યુકેશન એપ્લિકેશન્સે શિક્ષણની વ્યાખ્યા બદલી નાખી છે. સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે AIનો સમન્વય અનિવાર્ય બની રહ્યો છે, પરંતુ તેની સાથે કેટલાક હકારાત્મક અને નકારાત્મક પાસાઓ જોડાયેલા છે. જો મિત્રો, આપણે પ્રસ્તાવના કેવી રીતે બાંધી? મિત્રો, સૌપ્રથમ આપણે 21મી સદીની વાત કરી દીધી. 21મી સદીની વાત કરી દીધી ત્યારબાદ આપણે મિત્રો AIની વાત કરી કે AIએ પ્રવેશ કર્યો. પછી મિત્રો, આપણે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા અને હમણાંની શિક્ષણ વ્યવસ્થાનું કમ્પેરિઝન કરી દીધું અને સ્પર્ધાત્મક યુગમાં AIની જરૂરિયાતની વાત કરી દીધી. હવે મિત્રો, આગળ વધીએ. હવે આપણે હકારાત્મક અને નકારાત્મક પાસા જોવાના છે. તો મિત્રો, જોશો તમે, શિક્ષણમાં AIના ફાયદા પર નજર કરીએ. હવે મિત્રો, આપણે હકારાત્મક પાસાના ફાયદા પર નજર કરવા માટે જઈ રહ્યા છે. અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા હશો, પરંપરાગત વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ અલગ હોવા છતાં એક જ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. પહેલાં એવું જ હતું ને મિત્રો, કે એક જ પદ્ધતિ બધાના માટે સરખી, પરંતુ AI એલ્ગોરિધમ્સ વિદ્યાર્થીની નબળાઈઓ અને શક્તિઓનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીને દરેક માટે કસ્ટમાઇઝ સિલેબસ અને અભ્યાસ સામગ્રી તૈયાર કરે છે. જોયું મિત્રો, જેનાથી વ્યક્તિગત શિક્ષણ, પર્સનલાઇઝ્ડ લર્નિંગ શક્ય બને છે. અહીંયા શું કીધું મિત્રો, કે AI શું કરે? AI અલ્ગોરિધમ્સ વિદ્યાર્થીના વીક પોઈન્ટ અને સ્ટ્રોંગ પોઈન્ટનું એનાલિસિસ કરીને કસ્ટમાઇઝ સિલેબસ અને અભ્યાસ સામગ્રી તૈયાર કરે. આ એનો સૌથી મહત્ત્વનો ફાયદો છે અને એટલા માટે વિદ્યાર્થીની ક્ષમતા મુજબનું શિક્ષણ આપી શકાય છે. આ સાથે આગળ વધીએ મિત્રો, આ સાથે શિક્ષકોનો સમય મર્યાદિત હોય છે, પરંતુ AI ચેટબોટ્સ અને વર્ચ્યુઅલ ટ્યુટર્સ 24 કલાક ઉપલબ્ધ રહીને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવે છે. જો મિત્રો, કે શિક્ષકોનો સમય મર્યાદિત હોય, પરંતુ AIમાં કેવું હોય, ચેટબોટ્સ હોય, વર્ચ્યુઅલ ટ્યુટર્સ હોય, એ 24 અવર્સ ઉપલબ્ધ રહીને વિદ્યાર્થીના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. મિત્રો, આ ખૂબ મહત્ત્વનો મુદ્દો થઈ રહેવાનો છે. શિક્ષકો માટે પણ AI વરદાનરૂપ છે, કારણ કે હાજરી પૂરવી, પેપર ચેક કરવા વગેરે વહીવટી કાર્યનું ઓટોમેશન થવાથી તેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જોયું ને મિત્રો, શિક્ષકો માટે પણ AI ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એમનું અમુક કામ
એનાથી થઈ જાય છે અને તે સમય એવો વિદ્યાર્થીઓ પાછળ આપી શકે છે. વધુમાં એઆઈ રિયલ ટાઈમ ટ્રાન્સલેશન દ્વારા ભાષાકીય અવરોધો દૂર કરે છે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણને અત્યંત સુલભ અને સમાન બનાવે છે. જો મિત્રો અહીંયા શું કીધું કે રિયલ ટાઈમ ટ્રાન્સલેશન એઆઈની જે ટેકનોલોજી છે તેનાથી લેંગ્વેજ બેરિયર ભાષાકીય અવરોધો દૂર થઈ જાય છે અને જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓના માટે પણ શિક્ષણ સમાન બની જાય છે અને સુલભ બની જાય છે, ઇઝી ગોઈંગ બની જાય છે અને ઇક્વલ બની જાય છે. મિત્રો જો મિત્રો અહીંયા આપણે કેવી સરસ એના ફાયદાઓની ચર્ચા કરી, બરાબર. તો આગળ વધીએ. બીજી તરફ આ ટેકનોલોજીના કેટલાક ગંભીર ગેરફાયદા અને પડકારો પણ છે. હવે મિત્રો આપણે એના ગેરફાયદા અને પડકારોની વાત કરવાના છે. તો સૌપ્રથમ તો આપણને મિત્રો ખબર જ છે કે જે આપણું પરંપરાગત શિક્ષણ હતું, શિક્ષક એ જીવંત શિક્ષક છે અને એઆઈ એ નિર્જીવ શિક્ષક છે, એમ સમજી લઈએ. તો અહીંયા આપણે ટાંકી દીધું છે કે શિક્ષક માત્ર માહિતી નથી આપતો, તે ચારિત્ર્ય નિર્માણ કરે છે અને પ્રેરણા આપે છે. એઆઈ એક મશીન હોવાથી તેમાં માનવીય લાગણીઓ, સહાનુભૂતિ અને માર્ગદર્શનની ઉષ્માનો સદંતર અભાવ હોય છે. પરિણામે તે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધનું સ્થાન લઈ શકે નહીં. મિત્રો અહીંયા આપણે ઇમોશનલ બાબતોની વાત કરી દીધી, ઇમોશનલ બાબતોનું આપણે કમ્પેરિઝન કરી દીધું. પછી મિત્રો આગળ વધીએ. આજકાલ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કે નિબંધ લખવા માટે સીધા જ એઆઈનો ઉપયોગ કરતા હોવાથી તેમની પોતાની વિચારવાની ક્ષમતા, તાર્કિક શક્તિ અને મૌલિકતા નાશ પામી રહી છે. અને સાચી વાત છે, આજે આપણને કોઈ નિબંધ લખવા કહે ને, તમે કોઈ બાબત પર લખવા કહ્યું ને તો બધા વિદ્યાર્થીઓનું સરખું આવે, કારણ કે બધાએ ગૂગલ કર્યું હોય, બધાએ ચેટ જીપીટી કર્યું હોય ને, એટલે બધાનું સરખું જ આવે. એટલે મિત્રો મૌલિકતા વિચારવાની શક્તિ, તાર્કિક શક્તિ નાશ પામી છે અને તદ્દન સાચી વાત છે. આજે એક નાનો અમસ્તો આપણે રજા ચિઠ્ઠી લખવાના હોય ને, એ પણ પ્રિન્ટેડ ચેટ જીપીટીની કે ગૂગલની આપણને જોવા મળે છે. આગળ વધીએ. તૈયાર જવાબો મળવાથી ભવિષ્યની પેઢી બૌદ્ધિક રીતે પરાવલંબી બની રહી છે. બિલકુલ સાચી વાત છે. બૌદ્ધિક નાશ થઈ રહ્યો છે અને મશીન બની રહ્યા છે, બરાબર ને. મશીન ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય, એઆઈનો ઉપયોગ થાય એટલે આપણી બૌદ્ધિક નાશ થાય અને તેના કારણે આપણે પરાવલંબી બની રહ્યા છે. આ ઉપરાંત ભારતમાં ડિજિટલ ડિવાઇડ એક મોટો પડકાર છે. ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન કે હાઈસ્પીડ ઇન્ટરનેટ ન હોવાથી જો શિક્ષણ સંપૂર્ણપણે એઆઈ આધારિત બનશે તો શૈક્ષણિક અસમાનતા વધુ ઊંડી બનશે. મિત્રો, આ ડિજિટલ ડિવાઇડ છે, કારણ કે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ હાઈસ્પીડ ઇન્ટરનેટ, સ્માર્ટફોન નથી મેળવી શકતા અને તેના કારણે એ અસમાનતાની ખાઈ ઊભી થાય છે. મિત્રો, સાથે જ એઆઈ સિસ્ટમ્સ વિદ્યાર્થીઓનો વિશાળ ડેટા એકત્રિત કરતી હોવાથી ડેટા પ્રાઇવસીનો ભંગ થવાનો અને સાયબર સુરક્ષાનો મોટો ભય રહેલો છે. અને આપણને પણ ખબર જ છે, બેન્કિંગ ફિલ્ડમાં જો આ સાયબર સુરક્ષાની ખૂબ તાતી જરૂરિયાત છે. એ જ રીતે આ વિદ્યાર્થીઓનો વિશાળ ડેટા જ્યારે ભેગો થતો હોય તો ત્યારે પણ સાયબર સુરક્ષાનો આપણને ભંગ છે, પ્રાઇવસીનો ભંગ થવાનો ડર રહેલો છે અને એ એઆઈનું ગેરફાયદા કહી શકાય. અને છેલ્લે આપણે મિત્રો લખી દેવાનું છે નિષ્કર્ષ, એનું તારણ લખી દેવાનું છે. નિષ્કર્ષમાં કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ શિક્ષણ ક્ષેત્રે એક બેધારી તલવાર સમાન છે. મિત્રો, બેધારી તલવાર એટલે તમને બધાને ખબર જ છે, એના ફાયદા પણ છે, નુકસાન પણ છે, બરાબર. તે શિક્ષણને આધુનિક, સુલભ અને ગુણવત્તાયુક્ત બનાવવા માટેનું એક અદ્ભુત સાધન છે, પરંતુ તે ક્યારે શિક્ષકનો વિકલ્પ બની શકે નહીં, બરાબર. આ ખૂબ સારું કમ્પેરિઝન છે, ખૂબ સારું નિષ્કર્ષ છે કે સાધન છે પણ સાધ્ય નથી. મિત્રો, સાધન છે પણ સાધ્ય નથી. ભવિષ્યમાં એઆઈનો ઉપયોગ માસ્ટર તરીકે નહીં પરંતુ એક સહાયક તરીકે થવો જોઈએ. આ માટે સરકારે કડક ડેટા સુરક્ષા કાયદા બનાવવા જોઈએ, છેવાડાના ગામડાઓ સુધી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવું જોઈએ અને નૈતિક ઉપયોગ વિશે જાગૃતિ લાવવી જોઈએ. જો ટેકનોલોજી અને માનવીય સ્પર્શનો યોગ્ય સમન્વય કરવામાં આવશે તો એઆઈ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ નવી ઊંચાઈ પર લઈ જશે. જોયું મિત્રો કે નિષ્કર્ષમાં આપણે શું વાત કરી? નિષ્કર્ષમાં આપણે એને બ્લેન્ડ કરવાની વાત કરી કે માત્ર એને આપણે શિક્ષક
સાધન બનાવવાનું છે, એને આપણે સાધ્ય બનાવી દેવાનું નથી. શિક્ષકની સાથે એને આપણે શું બનાવવાનું છે? સહાયક તરીકે એઆઈનો આપણે ઉપયોગ કરવાના છે અને એનો સહાયક તરીકે આપણે ઉપયોગ કરીશું, એનો સમન્વય કરીશું તો એઆઈ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ નવી ઊંચાઈ પર લઈ જશે. અહીંયા તમે જોયું મિત્રો, આપણે સૌપ્રથમ પ્રસ્તાવના લખી, ત્યારબાદ આપણે એના ફાયદા ટાંક્યા, ગેરફાયદા ટાંક્યા અને છેલ્લા આપણે ટાંકી દીધો નિષ્કર્ષ. તો મિત્રો આવો નિબંધ તમને એક આદર્શ નિબંધ તમારી પરીક્ષા માટે બની રહેવાનો છે અને જ્યારે પણ પરીક્ષામાં આવા નિબંધ આવે તો તમે આ રીતના નિબંધો લખશો તો તમને ચોક્કસ સારા એવા માર્ક્સ મળી જવાના છે. હવે મિત્રો આપણે સમય ન બગાડીએ અને આગળના નિબંધ પર જઈશું. આગળનો નિબંધ આપણને અહીંયા ટાઇટલમાં દેખાઈ રહ્યો છે NEP 2020. આજે કદાચ હું માનું છું ત્યાં સુધી છેલ્લા 1-2 વર્ષમાં સૌથી વધારે શૈક્ષણિક ક્ષેત્રે સૌથી વધારે શબ્દ સાંભળવા મળ્યો હોય તો NEP 2020. બરાબર, નેશનલ એજ્યુકેશન પોલિસી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. હવે મિત્રો NEP 2020 એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આપણે પ્રસ્તાવનાથી એની શરૂઆત કરીએ. કેવી રીતે પ્રસ્તાવના આપણે ટાંકી છે? તો ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2020માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020ને મંજૂરી આપવામાં આવી હતી. 34 વર્ષ જૂની 1986ની શિક્ષણ નીતિનું સ્થાન લેનારી આ નવી નીતિનું માળખું ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર કે કસ્તુરીરંગનની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ભારતને ગ્લોબલ નોલેજ સુપર પાવર, વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવવાનો અને 21મી સદીની જરૂરિયાતો અનુસાર યુવાનોમાં કૌશલ્યનો વિકાસ કરવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી આ નીતિની જોગવાઈઓ, તેના ઉદ્દેશ્યો અને અમલીકરણના પડકારોનું વિશ્લેષણ અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. જો મિત્રો અહીંયા આપણે શું કરી દીધું પ્રસ્તાવનામાં કે એ 2020ની શિક્ષણ નીતિ છે. કેટલા વર્ષ? 1986ની શિક્ષણ નીતિ બાદ 34 વર્ષ બાદ આ શિક્ષણ નીતિ આવી. એના અધ્યક્ષ કોણ છે? એનો ઉદ્દેશ શું છે? એ બધી બાબતો અને 21મી સદીની જરૂરિયાતની વાત આપણે પ્રસ્તાવનામાં કરી દીધી. તો હવે આપણે એની જોગવાઈઓ, એના ઉદ્દેશ્યો, અમલીકરણના પડકારોનું વિશ્લેષણ આપણે કરવાના છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે આ નીતિમાં શું જોગવાઈઓ છે. તો મિત્રો અહીંયા તમને દેખાશે કે શાળાકીય શિક્ષણમાં સૌથી મોટો બદલાવ જૂની 10+2 સિસ્ટમને બદલે નવી 5-3-4 સિસ્ટમ દાખલ કરીને કરવામાં આવ્યો છે. મિત્રો 10+2 જે ફોર્મેટ હતું એની જગ્યાએ એ સિસ્ટમ હતી, એની જગ્યાએ 5-3-4 સિસ્ટમ દાખલ કરી દીધી છે. આ નવા માળખામાં 3 to 18 3 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં પૂર્વ પ્રાથમિક એટલે આંગણવાડી બાલવાટિકા શિક્ષણને ઔપચારિક માળખામાં જોડવામાં આવ્યું છે. જે પહેલાં બાકાત હતું તેને આ વખતે મિત્રો નવી એજ્યુકેશન પોલિસીમાં જોડી દેવામાં આવ્યું છે. આ નીતિમાં ગોખણપટ્ટીને બદલે ક્રિટિકલ થિંકિંગ અને પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો ગોખણપટ્ટીને બાદ કરીને ક્રિટિકલ થિંકિંગ, બરાબર, ક્રિટિકલ થિંકિંગ તમે કઈ રીતે કરી શકો? તમે એક્સપિરિયન્સ એજ્યુકેશન, પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ધોરણ 5 સુધીનું શિક્ષણ માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ પણ કરવામાં આવી છે કે જેથી બાળકનો પાયો મજબૂત બને. મિત્રો ધોરણ 5 સુધી માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણની વાત કરી છે. ઉપરાંત ધોરણ 6થી જ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ અને કોડિંગની શરૂઆત કરવામાં આવી છે. અને સાથે સાથે મિત્રો બોર્ડની પરીક્ષાનું ભારણ ઘટાડવા માટે તેને ફ્લેક્સિબલ બનાવી દેવામાં આવી છે, લવચીક બનાવવામાં આવશે, જેમાં માત્ર સ્મરણ શક્તિના બદલે મુખ્ય ક્ષમતાઓ અને બૌદ્ધિક વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવશે. એટલે જે મિત્રો આપણે વાંચીને ગોખીને પરીક્ષા આપતા હતા ને એની જગ્યાએ મુખ્ય ક્ષમતા, બરાબર, અને તેનો બૌદ્ધિક વિકાસ થયો કે નહીં થયો તેનું મૂલ્યાંકન હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવવાનું છે. જો મિત્રો તો આપણે એની જોગવાઈઓ અને શું એનું ફોર્મેટ માળખું છે તે આપણે સમજી લીધું ને મિત્રો. તો હવે અહીંયા આગળ એમાં કયા કયા સુધારાઓ અને નવું જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાના છે તેની વાત છે તે જોઈશું. તો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિકારી સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ આ નીતિનું જમા પાસું છે. મિત્રો ઉચ્ચ શિક્ષણમાં એ લોકો એવો એક સિસ્ટમ લાવીને મૂકી દીધી છે અને તે છે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ. એટલે તમે એકથી વધુ વખત
કોઈ પણ જગ્યાએ એન્ટ્રી કરી શકો, કોઈ પણ જગ્યાએથી એક્ઝિટ કરી શકો. જો કોઈ વિદ્યાર્થી કોઈ કારણસર અધવચ્ચેથી અભ્યાસ છોડી દે છે તો તેને વર્ષ પ્રમાણે એવો સર્ટિફિકેટ એમનું ક્વોલિફિકેશન આપી દેવાના છે અને વર્ષ પ્રમાણે આપવાના છે. એમાં પ્રથમ વર્ષ પૂર્ણ કરવા પર સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ડિગ્રી અને ચોથા વર્ષે ડિગ્રીની સાથે લગભગ રિસર્ચની ડિગ્રી પણ એનાયત કરવામાં આવશે. અને વિદ્યાર્થીઓના ક્રેડિટને ડિજિટલ સ્વરૂપમાં સાચવવા માટે એમણે એક સંસ્થાની સ્થાપના કરવા માટે કહી દીધું છે અને તે સંસ્થાનું નામ એબીસી છે. એબીસી એટલે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. એટલે મિત્રો આપણી બેંકની જેમ જ આ ક્રેડિટની બેંક બની જવાની છે, પણ એ એકેડેમિક બેંક છે. કેવી બેંક છે? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. અને તેની સ્થાપના કરવામાં આવશે અને વર્ષ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી પહોંચાડવાનું એમનું લક્ષ્ય છે. મેડિકલ અને કાનૂની શિક્ષણને બાદ કર્યું છે અને એમને બાદ કરીને બાકીની બધી જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જે છે તેને ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના એવો કરી દેવાના છે મિત્રો. પણ તેમાં મેડિકલ અને કાનૂની શિક્ષણને બાદ કરીને બાકીની બધી જ સંસ્થાઓનું એક સર્વોચ્ચ સંસ્થા એનું નિયમન કરવાની છે અને તેનું નામ છે HECI. બરાબર, HECI HECI હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના કરવામાં આવશે. અને દેશમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે મિત્રો રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન NRF નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવાની પણ જોગવાઈ એમાં કરી દેવામાં આવી છે. હવે મિત્રો એ ઉચ્ચ શિક્ષણની વાત. હવે શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે શિક્ષક પ્રશિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષ 2030 સુધીમાં શિક્ષણ કાર્ય માટે ન્યૂનતમ લાયકાત મિનિમમ ક્વોલિફિકેશન 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ BEd ડિગ્રી કોર્સ ફરજિયાત બનાવવામાં આવશે. 2030 સુધીની ટાઈમ ડેડલાઇન આપી દીધી છે અને ત્યાં સુધીમાં 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ BEd ડિગ્રી કોર્સ ફરજિયાત બનાવી દેવામાં આવશે એમ કહ્યું છે. આ સાથે શિક્ષણમાં ટેકનોલોજીના સમન્વય માટે મિત્રો શિક્ષણમાં ટેકનોલોજીનો કેવી રીતે સમન્વય કરી શકીએ એ માટે NETF નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ મિત્રો નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમની સ્થાપના કરવામાં આવશે જે ડિજિટલ શિક્ષણ, લર્નિંગ, વર્ચ્યુઅલ લેબ્સને પણ પ્રોત્સાહન આપશે. અને આ નીતિના સફળ અમલીકરણ માટે શિક્ષણ ક્ષેત્રે GDPના 6% જેટલો ખર્ચ કરવાનું લક્ષ્ય પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. અને આ લક્ષ્ય મિત્રો વર્ષોથી રાખવામાં આવે છે કે GDPના 6% જેટલો ખર્ચ શિક્ષણની પાછળ થવો જોઈએ. તો આ મિત્રો આપણે વિગતો અહીંયા આપણે ભરી દીધી, આ વિગતો આપણે લખી દીધી અને પછી આપણે લખવાનું છે છેલ્લે આપણે નિષ્કર્ષ. આપણે છેલ્લે લખવાનું છે સમરી, તારણ લખવાનું છે. તો નિષ્કર્ષમાં કહી શકાય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને આધુનિક, સર્વસમાવેશી અને રોજગારલક્ષી બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. સાચી વાત છે મિત્રો. જો કે તેના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન, GDPના 6% બજેટની વાસ્તવિક ફાળવણી, છેવાડાના વિસ્તારોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને શિક્ષકોની યોગ્ય તાલીમ જેવા પડકારોનો સામનો કરવો પડશે. જો આ નીતિનું તેના મૂળ સ્વરૂપમાં અને અસરકારક રીતે અમલીકરણ થશે તો તે ભારતના ભવિષ્યને ઘડવામાં અને દેશને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો મિત્રો આપણે કેવી રીતે નિષ્કર્ષ લખી દીધો કે આપણે બધું જ એમાં સમાવી દીધું કે આ આધુનિક વ્યવસ્થા છે, સર્વસમાવેશી છે, રોજગારલક્ષી છે. પછી મિત્રો આપણે વાત કરી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જો યોગ્ય સંકલન સાધે, યોગ્ય બજેટની વાસ્તવિક ફાળવણી કરે, બરાબર, અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરે તો આ જે પડકારો છે એનો જો સામનો કરશે તો આ નીતિ ખરેખર અસરકારક બની રહેવાની છે અને ભારતનું ભવિષ્ય ઘડી શકે એવી નીતિ છે અને વૈશ્વિક સ્તરે પણ એ ભારતને અગ્રેસર બનાવવામાં ફાળો આપી શકે એવી આ શિક્ષણની નીતિ છે. એવી આપણે મિત્રો તો અહીંયા આપણે નિબંધમાં તમને મિત્રો સમજાવી દીધું કે આપણે સરસ મજાની પહેલાં આપણે પ્રસ્તાવના લખી દીધી, બરાબર. પ્રસ્તાવના લખ્યા બાદ આપણે જે શિક્ષણ વ્યવસ્થા છે તેની વાત કહી દીધી કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું બદલાઈ જવાનું છે. પછી મિત્રો આપણે ઉચ્ચ શિક્ષણની વાત કરી દીધી. અહીંયા ઉચ્ચ શિક્ષણની વાત કર્યા બાદ મિત્રો શિક્ષક પ્રશિક્ષણ અને ટેકનોલોજી અને GDPની વાત આપણે અહીંયા કરી દીધી, બરાબર. અને ત્યારબાદ આપણે લખી દીધું નિષ્કર્ષ. આ રીતે મિત્રો એક પરફેક્ટ નિબંધ તમારી આગળ આપણે રજૂ કર્યો છે અને આ નિબંધ એક તમને મોડેલ એસે એક મોડેલ નિબંધ તરીકે મૂક્યો છે જેથી કરીને પરીક્ષામાં જ્યારે આવા નિબંધ આવે ને મિત્રો તો તમારે આ ફોર્મેટમાં લખાય
આ રીતના શબ્દો લખાય, આ રીતના વાક્યો લખાય અને આ રીતે એનું સિક્વન્સ લખાય કે જેથી કરીને એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકો. બરાબર મિત્રો? તો હવે મિત્રો આપણે ત્રીજો નિબંધ પર તમારી સાથે એને સંબંધિત જ લઈને આવી ગયા છે અને નિબંધ બની રહેવાનો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એક ક્રાંતિકારી દ્રષ્ટિકોણ અને અમલીકરણના પડકારો. મિત્રો અહીંયા આપણે બે વસ્તુ જોવાના છે. એક ક્રાંતિકારી દ્રષ્ટિકોણ એટલે કે એક વિઝનરી આ છે, બરાબર, રિવોલ્યુશનરી વિઝન કહેવાય, સારું એવું વિઝન કહેવાય. અને સાથે સાથે એ વિઝન તો છે પરંતુ એના અમલીકરણમાં શું પડકારો આવવાના છે, તો એ બે બાબતોની આપણે અહીં ચર્ચા કરી દેવાના છે. તો મિત્રો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે ભારત સરકાર દ્વારા જુલાઈ 2020માં જાહેર કરાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ 21મી સદીના આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટેનો એક અત્યંત મહત્વાકાંક્ષી દસ્તાવેજ છે. જો મિત્રો આ શબ્દો આપણે ટાંક્યો, કયો શબ્દ ટાંક્યો કે એક અત્યંત મહત્વાકાંક્ષી દસ્તાવેજ છે. શાના માટેનો? 21મી સદીના આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટેનો. 34 વર્ષ બાદ આવેલી આ નીતિ ગોખણપટ્ટી આધારિત શિક્ષણ પદ્ધતિને બદલીને કૌશલ્ય, રચનાત્મકતા અને નૈતિક મૂલ્યો પર ભાર મૂકે છે. 5334નું નવું માળખું માતૃભાષામાં શિક્ષણ, મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ જેવા સુધારાઓ કાગળ પર અત્યંત આકર્ષક લાગે છે. જોકે ભારત જેવી વિશાળ ભૌગોલિક, સામાજિક અને આર્થિક વિવિધતા ધરાવતા દેશમાં આ નીતિને તેના વાસ્તવિક સ્વરૂપમાં જમીન પર ઉતારવી એક ભગીરથ કાર્ય છે અને તેના અમલીકરણ સામે અનેક ગંભીર પડકારો રહેલા છે. જો મિત્રો અહીંયા આપણે પ્રસ્તાવનામાં વાત કરી દીધી કે એમાં કઈ નવી બાબતો સામેલ છે અને તેની સામે શું પડકારો છે તેની વાત આપણે અહીંયા મૂકી દીધી. હવે મિત્રો અહીંયા આપણે પડકારોની વાત કરવાના છે કે NEP 2020ના સફળ અમલીકરણ માટેનો સૌથી મોટો પડકાર નાણાકીય ભંડોળનો છે. આ નીતિમાં શિક્ષણ ક્ષેત્રે જાહેર ખર્ચ વધારીને GDPના 6% સુધી લઈ જવાનું લક્ષ્ય તો રખાયું છે, પરંતુ ઐતિહાસિક રીતે જોઈએ એટલે ઇતિહાસ જોઈએ તો ભારતના શિક્ષણનું બજેટ GDPના 3 થી 4% આસપાસ જ રહ્યું છે. અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા નવી સંસ્થાઓએ એમણે કીધી કે હેકીની રચના કરવામાં આવશે, NRFની રચના કરવામાં આવશે, તો એની સ્થાપના કરવા માટે અને શિક્ષકોની તાલીમ માટે અબજો રૂપિયાના રોકાણની જરૂર પડશે. તો વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં આટલું મોટું ભંડોળ ક્યાંથી એકત્ર કરવું અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે આ એક મોટો પ્રશ્ન છે, આ મોટો પડકાર છે મિત્રો. તો અહીંયા આપણે GDPના 6% એ બાબતને સંદર્ભિત, એ બાબતને સંબંધિત આપણે એક ખૂબ મોટો પડકાર અહીંયા રજૂ કરી દીધો. આગળ વધીએ મિત્રો. માળખાગત સુવિધાઓનો અભાવ અને ડિજિટલ ડિવાઇડ એ બીજો મોટો અવરોધ છે. જો મિત્રો કે જે બેઝિક ફેસિલિટી છે, બરાબર, બેઝિક નીડ છે શાળાઓની શિક્ષણની, તો તે માળખાગત સુવિધાઓનો અભાવ છે. બીજું સાથે સાથે ડિજિટલ ડિવાઇડ, બરાબર, એટલે જે પછાત વિસ્તારના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્માર્ટફોન, પછી હાઈ સ્પીડ નેટવર્ક એ ડિજિટલ ડિવાઇડનો અવરોધ છે. NEPમાં ડિજિટલ એજ્યુકેશન, વર્ચ્યુઅલ લેબ્સ અને કોડિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતના હજારો ગામડાઓમાં આજે પણ શાળાઓમાં પાકા મકાનો, વિજ્ઞાન પ્રયોગશાળા કે વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને હાઈ સ્પીડ ઇન્ટરનેટની જે ઉપલબ્ધતા છે એમાં પણ મોટો તફાવત છે. જો આ ડિજિટલ અસમાનતા દૂર કરવામાં નહીં આવે તો નવી શિક્ષણ નીતિ ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણની મુખ્ય ધારાથી વધુ દૂર ધકેલી શકે છે. જો મિત્રો વાત કરી દીધી ને કે આ ડિજિટલ અસમાનતા જો દૂર કરવામાં નહીં આવે ને તો જે ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ છે તે શિક્ષણની રેખાથી ઘણા દૂર ધકેલાઈ જવાના છે. જો મિત્રો અહીંયા આપણે પડકારોની વાત કરી દીધી. હવે મિત્રો આગળ વાત કરીએ કે કોઈ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સફળતા તેના શિક્ષકો પર નિર્ભર હોય છે, કારણ કે શિક્ષકો તો વિદ્યાર્થીઓ એનો અનિવાર્ય ભાગ છે, બરાબર. શિક્ષકો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે તો મિત્રો આપણને સફળતા મળશે ને. તો NEP 2020 ગોખણપટ્ટીના બદલે વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ અને પ્રાયોગિક શિક્ષણ માંગે છે. અને આ માંગે તો છે, પણ આના માટે વર્તમાન શિક્ષકોની પરંપરાગત માનસિકતા બદલવી અને તેમને આધુનિક શિક્ષણ પદ્ધતિઓની તાલીમ આપવી એ કઠિન કાર્ય છે, બરાબર. કારણ કે માઇન્ડસેટ ચેન્જ કરવું એ ખૂબ જ મુશ્કેલ હોય અને શિક્ષકોનું માઇન્ડસેટ
ક્લાસિકલની જગ્યાએ આ રીતે મોડર્ન અને પ્રેક્ટિકલ બનાવવું એ ખૂબ જ કઠિન કાર્ય છે. આ ઉપરાંત દેશમાં ગુણવત્તાયુક્ત શિક્ષકોની ભારે અછત છે. મિત્રો, શિક્ષકો છે પણ શાની અછત છે? ગુણવત્તાયુક્ત ક્વોલિટી ટીચર્સ આપણી પાસે બહુ શોર્ટેજ છે એની. ખાસ કરીને ધોરણ 6 થી શરૂ થતા વ્યાવસાયિક શિક્ષણ કે જે વોકેશનલ એજ્યુકેશન અને વિશિષ્ટ વિષયો માટે નિષ્ણાંત શિક્ષકોની નિમણૂક કરવી એ પણ મોટો પડકાર બની રહેવાનો છે. તો મિત્રો, આપણે વાત કરી દીધી પડકારોની. હજુ પણ આપણી પાસે પડકાર છે મિત્રો ભાષાનો. માતૃભાષા અને પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની જોગવાઈ પણ વ્યવહારિક સ્તરે પડકારજનક છે. કેમ મિત્રો? તમને એમ થતું હશે કે એમાં શું પડકાર, પણ ના છે. ધોરણ 5 સુધી માતૃભાષામાં ભણાવવાનો વિચાર બાળકના જ્ઞાનાત્મક વિકાસ માટે ઉત્તમ છે, પરંતુ વિજ્ઞાન, ગણિત, ઉચ્ચ તકનીકી વિષયો માટે પ્રાદેશિક ભાષામાં ઉચ્ચ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકો અને સંદર્ભ સામગ્રીનો અભાવ હોય છે અને એના કારણે એમને સારું એવું નોલેજ નથી મેળવી શકતા. બરાબર. વળી નોકરીના કારણે આંતરરાજ્ય સ્થળાંતર કરતા પરિવાર હોય તો તેમના બાળકો માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભાષાકીય માળખા સાથે જે સમાયોજન સાધવાનું હોય ને, અનુકૂલન સાધવાનું હોય ને, તે ખૂબ જ મુશ્કેલ બની જાય. કારણ કે એક જગ્યાએ બીજી માતૃભાષામાં શિક્ષણ ચાલતું હોય, બીજા રાજ્યમાં બીજી માતૃભાષામાં શિક્ષણ ચાલતું હોય, તો ત્યારે એ બાળક જ્યારે સ્થળાંતર કરે તો એના માટે એ થોડું મુશ્કેલ બની જાય. બરાબર મિત્રો? એટલે આ લેંગ્વેજ ગેપ કહેવાય. બરાબર. આ લેંગ્વેજ ગેપ એ પણ એક ખાસો મોટો પડકાર કહેવાય. અને હવે ભારતની જે વ્યવસ્થા છે, ફેડરલ સ્ટ્રક્ચર, સંઘીય વ્યવસ્થા, તેમાં શિક્ષણ એ સમવર્તી સૂચિનો વિષય છે. બરાબર. આથી એનઈપીના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંપૂર્ણ સંકલન હોવું અનિવાર્ય છે. સંકલન જોઈએ મિત્રો, કારણ કે સમવર્તી યાદી છે. સમવર્તી યાદી છે એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારું એવું ટ્યુનિંગ જોઈએ. બરાબર. વિવિધ રાજ્યોની આર્થિક ક્ષમતાઓ અલગ અલગ છે અને રાજકીય મતભેદોના કારણે કેટલાક રાજ્યોએ આ નીતિનો વિરોધ પણ કર્યો છે અથવા પોતાની સમાંતર શિક્ષણ નીતિ બનાવવાની જાહેરાત કરી છે. તો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક સમાન રાષ્ટ્રીય નિયમનકારી સંસ્થાની સ્થાપના કરવા માટે સંસદમાં અનેક કાયદાકીય સુધારાની જરૂર પડશે અને જે પ્રક્રિયા પણ હાલ અત્યંત ધીમી છે. તો મિત્રો, આ થઈ ગયા આપણા કેન્દ્ર લેવલના પડકારો કે એક તો સંવર્તી યાદીમાં છે. બરાબર. ઘણા રાજ્યોનો વિરોધ કરે છે. પછી આ જે હેકી સંસ્થાની સ્થાપના કરવાની છે તેની પ્રક્રિયા ખૂબ સ્લો ચાલે છે. અને હવે મિત્રો આપણે આવી જવાના છે નિષ્કર્ષ પર, સમરી પર, તારણ પર. તારણમાં શું આપણે ટાંકી દીધું છે મિત્રો, તમે જોશો. નિષ્કર્ષમાં કહી શકાય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ માટે એક સચોટ અને અત્યાધુનિક ઇલાજ છે, પરંતુ તેનું જમીની સ્તરે અમલીકરણ કરવું એ લોડાના ચણા ચાવવા સમાન છે. જો મિત્રો, આપણે બંને સાઈડ વાત કરી કે ઇલાજ સારો છે, પણ તેનો અમલ કરવું ને એ લોડાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ છે. આ નીતિ માત્ર કાગળ પરનો દસ્તાવેજ બનીને ન રહી જાય, તે માટે મજબૂત રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ, બજેટમાં નોંધપાત્ર વધારો જોઈએ, શિક્ષકોનું સશક્તિકરણ અને કેન્દ્ર રાજ્ય વચ્ચે સહકારી સંવાદની ભાવના જોઈએ મિત્રો. ત્યારે આ નીતિ માત્ર કાગળ પર ન રહેતા વાસ્તવિક ભારતમાં એનો અમલ થાય અને એના માટે આટલી બાબતો જોઈએ. જો તબક્કાવાર અને વ્યવહારુ અભિગમ અપનાવીને આ પડકારોને પહોંચી વળવામાં આવશે તો જ ભારત ખરા અર્થમાં વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનવાનું સ્વપ્ન સાકાર કરી શકશે. જો મિત્રો, નિષ્કર્ષમાં આપણે છેલ્લે પછી આ વાક્ય આપણે મૂકી દીધું કે એનો યોગ્ય અમલ જો કરવામાં આવે અને પડકારોને પહોંચી વળવામાં આવશે ને તો ભારત ખરા અર્થમાં એમનું જે સ્વપ્ન છે કે વૈશ્વિક જ્ઞાન મહાસત્તા, બરાબર, નોલેજ સુપર પાવર, તો તે સ્વપ્ન સાકાર કરી શકાશે. તો મિત્રો, આ થઈ ગયો આપણો એનઈપી 2020નું જે દૃષ્ટિકોણ અને એના પડકારો છે. તો એ વિષય પર આપણો નિબંધ અને આપણે તમને ખૂબ સારી રીતે સમજાવી દીધું છે. હવે મિત્રો, આપણે આગળ વધીશું અને ચોથા નંબરનો નિબંધ. આવા જ નિબંધો મિત્રો તમને પરીક્ષામાં પૂછી લેવાના છે. ચોથા નંબરનો નિબંધ પણ આપણે તમને લઈને આવી ગયા છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થા, તેની દશા, દિશા અને પડકારો. જો મિત્રો, જે રીતે એનઈપી 2020ના પડકારોની આપણે ચર્ચા કરીને એ તો હવે આપણે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા, એની દશા શું છે, એની દિશા શું છે અને એના પડકારો શું છે, એની વિશે પણ આપણે તમને ચર્ચા કરાવી દેવાના છે, સમજાવી દેવાના છે. ચલો તો મિત્રો, શરૂ કરીએ આપણે નિબંધ નંબર 4, વર્તમાન શિક્ષણ વ્યવસ્થા, દશા, દિશા અને પડકારો. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના તરફ જઈશું. શિક્ષણ એ એવું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેના ઉપયોગથી તમે વિશ્વને બદલી શકો છો. નેલ્સન મંડેલાનું આ વાક્ય
આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે. મિત્રો, તમે આવા ક્વોટ્સથી શરૂઆત કરશો ને મિત્રો, તો પરીક્ષાર્થીના મગજ પર એક અનેરી છાપ તમે છોડી આવવાના છો અને તમને સારા એવા માર્ક્સ મળી જવાના છો. પરંતુ તમારે વિષયને સંબંધિત આવા વાક્યો યાદ રાખીને પરીક્ષામાં ટાંકી દેવાના છે. હવે નેલ્સન મંડેલાનું આપણે વાક્ય મૂકી દીધું, શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસનો પાયો છે. સાંપ્રત સમયમાં એટલે કે 21મી સદીના આધુનિક યુગમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા એક સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહી છે. એક તરફ આપણે સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે, તો બીજી તરફ ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગારી અને સમાનતા જેવા ગંભીર પડકારો હજુ પણ આપણી સામે મોં ફાડીને ઊભા છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થાનું વાસ્તવિક મૂલ્યાંકન તેની સિદ્ધિઓ અને ત્રુટિઓના તટસ્થ વિશ્લેષણ દ્વારા જ થઈ શકે. જો મિત્રો આપણે વાત કરીએ મિત્રો કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની જે સારી બાબતો છે, બરાબર, ટેકનોલોજીની વાત છે, ડ્રોપ આઉટ ઘટાડ્યો છે, શિક્ષણનું સાર્વત્રિકરણ કર્યું છે, પરંતુ તેની ખામી ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગારી અને સમાનતાની છે, તો તેની પણ આપણે વાત કરી પ્રસ્તાવનામાં. અને હવે આપણે એનો ડિટેલમાં પડકારો જોઈ લેવાના છે. તો આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા સકારાત્મક ફેરફારોની વાત કરીએ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલથી શિક્ષણનું સાર્વત્રિકરણ શક્ય બન્યું છે, ડ્રોપ આઉટ રેટ ઘટ્યો છે, એ સારી બાબત છે. સાથે સાથે સ્માર્ટ ક્લાસરૂમ, ઈ લર્નિંગ અને એજ્યુટેક પ્લેટફોર્મના ઉદયથી ભૌગોલિક સીમાઓ ભૂસાઈ ગઈ છે. COVID-19 મહામારીએ ઓનલાઈન શિક્ષણને જે વેગ આપ્યો તેણે શિક્ષણ વ્યવસ્થાને આધુનિકતાના એક નવા આયામ પર પહોંચાડી દીધી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ વર્તમાન શિક્ષણ પ્રણાલીની દિશા બદલવાનો એક ઐતિહાસિક પ્રયાસ છે, જેમાં ગોખણપટ્ટીના બદલે સર્વાંગી વિકાસ, માતૃભાષામાં શિક્ષણ અને કૌશલ્ય નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદેશી યુનિવર્સિટીઓ સાથેના જોડાણો અને વૈશ્વિક એક્સપોઝરને કારણે ભારતીય વિદ્યાર્થીઓ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ પોતાની પ્રતિભાનો ડંકો વગાડી રહ્યા છે. મિત્રો, આ વાત કરી દીધી આપણે વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની સકારાત્મક બાબતોની, બરાબર. RTE એક્ટની વાત કરી દીધી મિત્રો, આપણે ડિજિટલ પ્લેટફોર્મની વાત કરી દીધી મિત્રો, આપણે NEP 2020ની વાત કરી દીધી. તો એ બાબતો એની સકારાત્મક બાબતો છે. હવે મિત્રો આપણે વાત કરવાના છે એની બીમારીઓની, એના પડકારોની. તો આટલા સુધારાઓ છતાં સાંપ્રત શિક્ષણ પ્રણાલી કેટલીક ગંભીર બીમારીઓનો શિકાર બની રહી છે. સૌથી મોટી સમસ્યા શિક્ષણનું વ્યાપારીકરણ છે. મિત્રો, શું છે મિત્રો? કમર્શિયલાઇઝેશન, વ્યાપારીકરણ, શિક્ષણનું વ્યાપારીકરણ. આજે શિક્ષણ એ સેવાનું નહીં પરંતુ નફાખોરીનું મોટું માધ્યમ બની ગયું છે. ખાનગી શાળાઓની આસમાને પહોંચેલી ફી સામાન્ય માણસની કમર તોડી રહી છે, જ્યારે સરકારી શાળાઓ માળખાગત સુવિધાઓ અને નિષ્ણાત શિક્ષકોની અછત સામે ઝઝૂમી રહી છે. મિત્રો, આજે સરકારી શાળામાં આપણે વાત કરીએ ને, માળખાગત સુવિધાઓ નથી, શિક્ષકો તો છે પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષકોની અછત છે. તો એ વાત આપણે અહીંયા મૂકી દીધી. આ અસમાનતાએ શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચે એક મોટી શૈક્ષણિક ખાઈ, એજ્યુકેશનલ ડિવાઇડ ઊભી કરી છે. વધુમાં શાળાઓનું સ્થાન હવે કોચિંગ ક્લાસની સંસ્કૃતિએ લઈ લીધું છે. માર્ક્સ અને મેરિટની આંધળી દોડમાં જ્ઞાન પ્રાપ્તિનો મૂળ ઉદ્દેશ ક્યાં ખોવાઈ ગયો છે. મિત્રો, બધાને માર્ક્સ જોઈએ છે, મેરિટ જોઈએ છે, પર્સન્ટેજ જોઈએ છે, અને એ આંધળી દોડમાં જે નોલેજ ગેન, જ્ઞાન પ્રાપ્તિનો મૂળ ઉદ્દેશ છે તે તો ક્યાંય ખોવાઈ ગયો છે. તો એ વાતો આપણે કરી દીધી. હવે મિત્રો, વર્તમાન સમયની બીજી એક વરવી વાસ્તવિકતા શિક્ષણ અને રોજગાર વચ્ચેનો સ્કિલ ગેપ. મિત્રો, ખૂબ મહત્ત્વની વાત છે કે આજે આપણી પાસે ડિગ્રી છે પરંતુ સ્કિલ નથી. અને એ જ વાત આપણે અહીંયા કરી દીધી છે કે આપણી યુનિવર્સિટીઓ દર વર્ષે લાખો ગ્રેજ્યુએટ અને એન્જિનિયર્સ બહાર પાડે છે, પરંતુ ઉદ્યોગોની જરૂરિયાત મુજબના જે પ્રેક્ટિકલ સ્કિલ હોવા જોઈએ એવા શિક્ષિત બેરોજગારોની ફોજ નથી. એમનામાં પ્રેક્ટિકલ સ્કિલ નથી, એવા શિક્ષિત બેરોજગારોની ફોજ ઊભી થઈ ગઈ. શિક્ષિત તો છે પરંતુ બેરોજગાર છે, કારણ કે એમની પાસે પ્રેક્ટિકલ સ્કિલ નથી. સ્કિલ ગેપ છે. ડિગ્રીઓ માત્ર કાગળના ટુકડા બની ગઈ છે અને યુવાનોમાં હતાશા વ્યાપી રહી છે. આ ઉપરાંત ઘડાકાર સ્પર્ધા અને વાલીઓની અવાસ્તવિક અપેક્ષાઓએ વિદ્યાર્થીઓને માનસિક તણાવ અને ડિપ્રેશનના ખપ્પરમાં હોમી દીધા છે. અને મિત્રો, નીટ, જી અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ આપણી શિક્ષણ વ્યવસ્થાના કપાળ પર એક કલંક સમાન છે. અને મિત્રો, ખરેખર વાસ્તવિકતા છે
કે આ બધી ઘટનાઓ આપણી શિક્ષણ વ્યવસ્થાના કપાળ પર એક કલંક છે. શિક્ષણ જે બાળકને મુક્ત કરવાનું સાધન હોવું જોઈએ તે આજે તેમના માટે માનસિક જેલ બની ગયું છે મિત્રો. બરાબર ને? બધા વિદ્યાર્થીઓ ડિપ્રેસ હોય, તેમની પાસે એટલો બધો વર્કલોડ હોય કે તેઓ બાળકને મુક્ત તો ના કરે પરંતુ બાળકને બંધનમાં મૂકે છે અને એટલા માટે તે તેમના માટે માનસિક જેલ જેવું બની ગયું છે. અને આપણે હવે નિષ્કર્ષ ટાંકી દેવાના છે અને નિષ્કર્ષમાં મિત્રો આપણે લખીશું. શું લખીશું? અંતમાં એટલું જ કહી શકાય કે સાંપ્રત સમયની શિક્ષણ વ્યવસ્થા સંખ્યાત્મક દ્રષ્ટિએ ચોક્કસ વિસ્તરી છે, પરંતુ ગુણાત્મક દ્રષ્ટિએ હજુ ઘણી લાંબી મંજિલ કાપવાની બાકી છે. મિત્રો, સંખ્યાત્મક અને ગુણાત્મકનું આપણે અહીંયા તુલનાત્મક વાક્ય મૂકી દીધું. સાચા અર્થમાં સશક્ત રાષ્ટ્રનું નિર્માણ ત્યારે જ થશે જ્યારે આપણું શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી ન રહેતા જીવનલક્ષી બનશે. મૂલ્યલક્ષી શિક્ષણ, રોજગારલક્ષી કૌશલ્યો અને માનસિક સ્વાસ્થ્યને અભ્યાસક્રમના કેન્દ્રમાં રાખવા પડશે. આજે નહીં તો આવતીકાલે મિત્રો આ બાબતોને અભ્યાસક્રમના કેન્દ્રમાં રાખવી જ પડશે. કારણ કે આજે મૂલ્યોનો ઉપહાસ થાય છે, આજે રોજગાર નથી, આજે માનસિક સ્વાસ્થ્ય કથળી ગયેલું છે અને એટલા માટે મૂલ્યલક્ષી શિક્ષણ, રોજગારલક્ષી કૌશલ્યો અને માનસિક સ્વાસ્થ્યને અભ્યાસક્રમના કેન્દ્રમાં રાખવા પડશે. સરકારે જાહેર શિક્ષણ પ્રણાલીને એટલી મજબૂત કરવી પડશે કે જ્યાં ગરીબ અને અમીર વચ્ચેનો ભેદ ભૂસાઈ જાય. જો સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો જે શિક્ષણ સામાન્ય માનવીને જીવનના સંઘર્ષો માટે તૈયાર ન કરી શકે, જે તેમનામાં ચારિત્ર્યનું નિર્માણ ન કરી શકે અને જે તેમનામાં સિંહના જેવી સાહસ ન જન્માવી શકે, તે શિક્ષણ શું કામનું, શા કામનું? બરાબર ને મિત્રો? જીવનના સંઘર્ષો માટે તૈયાર કરે તે શિક્ષણ, ચારિત્ર્યનું નિર્માણ કરે તે શિક્ષણ અને સિંહના જેવું સાહસ જન્માવે તે શિક્ષણ, અને એ ના કરી શકે તો એ શિક્ષણ શું કામનું? કંઈ કામનું નથી, નિરર્થક છે, બરાબર, નકામું છે. અને આ ઉક્તિને સાર્થક કરવા માટે, આ ઉક્તિ સ્વામી વિવેકાનંદની ઉક્તિને સાર્થક કરવા માટે શિક્ષણ પ્રણાલીમાં મૂળભૂત, પ્રામાણિક અને આમૂલ ફેરફારો વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. જો મિત્રો અહીંયા આ સ્વામી વિવેકાનંદનું જે વાક્ય મૂકી દીધું છે ને મિત્રો, આ વાક્ય તમારા નિબંધનું ટર્નિંગ પોઈન્ટ અને અનબિલિવેબલ ઇમ્પ્રેશન તમારી પરીક્ષાર્થીના માઇન્ડ પર છોડી જાય છે આ વાક્ય. કે નહીં કે આ શું થાય ખબર મિત્રો? તમે આ વાક્ય લખ્યું હોય ને નિબંધના નિષ્કર્ષમાં તો પરીક્ષાર્થીને થાય કે આ જે પરીક્ષાર્થી છે તે પ્રબુદ્ધ છે, એની પાસે નોલેજ છે, એની પાસે શબ્દ ભંડોળ છે, એની પાસે સંદર્ભ સાહિત્યનું વાંચન છે અને તો જ આવા વાક્યો એ ટાંકી શકે. તો મિત્રો આપણે નિબંધોમાં આવા વાક્યો ટાંકી દેવાના છે અને તે ઉચિત જગ્યાએ ટાંકવાના છે મિત્રો. એવી જગ્યાએ ટાંકવાના કે એની ખાસ અસર છોડી જાય. તો મિત્રો આ નિબંધની આપણે ચર્ચા કરી અને એ નિબંધ પણ તમને સારી રીતે સમજમાં આવ્યો હશે કે વર્તમાન શિક્ષણની શું દશા છે, શું દિશા છે અને તેના શું પડકારો છે. અને હવે મિત્રો આપણે પંચામૃત નિબંધ તરફ જઈએ છીએ, એટલે 5મા નિબંધ. અને નિબંધનું ટાઇટલ છે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ, શિક્ષણનું સમાંતર માળખું કે વ્યાપારીકરણ અને એક શિક્ષકનું મનોમંથન. મિત્રો પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ જે છે ને મિત્રો, તો એ શિક્ષણનું પેરેલલ સ્ટ્રક્ચર કહેવાય કે એનું કમર્શિયલાઇઝેશન, શિક્ષણનું સમાંતર માળખું કહેવાય કે વ્યાપારીકરણ કહેવાય, એ નિબંધ વિશે મિત્રો આપણે જોઈ લેવાના છે. તો મિત્રો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે શિક્ષણ એ આદર્શ સમાજના નિર્માણનો પાયો છે, પરંતુ વર્તમાન સમયમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં એક વિશાળ સમાંતર માળખું ઊભું થયું છે, જેને આપણે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ અથવા ટ્યુશન પ્રથા તરીકે ઓળખીએ છીએ. એક સમયે જે ટ્યુશન માત્ર અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને વધારાની મદદ પૂરી પાડવા પૂરતું સીમિત હતું, તે આજે અબજો રૂપિયાના ઉદ્યોગમાં ફેરવાઈ ગયું છે. બરાબર ને મિત્રો? પહેલાં ખાલી મદદ માટે હતું અને આજે એક ઉદ્યોગમાં ફેરવાઈ ગયું. એક શિક્ષક તરીકે જ્યારે હું આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરું છું ત્યારે મને આ પ્રથામાં કેટલાક વ્યવહારુ ફાયદાઓ સાથે શિક્ષણના મૂળ ઉદ્દેશોનું થઈ રહેલું ચિંતાજનક પતન પણ સ્પષ્ટપણે દેખાય છે. તો મિત્રો અહીંયા આપણે ફાયદા અને એના ગેરફાયદાની વાત કરવાના છે. તો કોચિંગ ક્લાસીસના ઉદય પાછળના કારણે એક શિક્ષકની દ્રષ્ટિએ સમજીએ. ઉદય કેમ થયો? તો આજનો શૈક્ષણિક માહોલ અત્યંત સ્પર્ધાત્મક છે. સ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે અને વિદ્યાર્થીઓની વધુ સંખ્યા શાળાઓમાં અને શિક્ષકો પર જે વહીવટી ભારણ છે, તો તેના કારણે વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપી શકતા નથી અને તેના કારણે બોર્ડની પરીક્ષા કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વિદ્યાર્થીઓને ચોક્કસ દિશાની જરૂર પડે. ખાસ કરીને વિજ્ઞાન જેવા ગહન વિષયોના કોન્સેપ્ટને સમજવા માટે, MCQની ઊંડાણપૂર્વક પ્રેક્ટિસ કરવા માટે અને વિશાળ અભ્યાસક્રમને
શોર્ટ ટ્રિક્સ દ્વારા યાદ રાખવા માટે તેમને વધારાના માર્ગદર્શનની આવશ્યકતા રહે છે અને વધારાના માર્ગદર્શનની આવશ્યકતા માટે કોચિંગ ક્લાસીસ આ શૈક્ષણિક જરૂરિયાતને પૂરી કરે છે અને તેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણ સામે લડવામાં અને સારો દેખાવ કરવામાં મદદરૂપ થાય છે. આ એની સારી બાબત છે. પરંતુ તરત જ આપણે જોઈશું મિત્રો કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. તો એ રીતે સિક્કા આ જે કોચિંગ ક્લાસીસ છે એ સિક્કાની બીજી બાજુ અત્યંત પીડાદાયક છે. જ્યારે આ વ્યવસ્થા સેવાની હદ વટાવીને પૂર્ણપણે વ્યાપારીકરણ કમર્શિયલાઇઝેશન પૂર્ણપણે વ્યાપારીકરણમાં પરિવર્તિત થઈ જાય છે અને થઈ ગઈ છે મિત્રો. વર્તમાન સમયમાં વ્યાપારીકરણમાં જ પરિવર્તિત થઈ ગઈ છે. તમે જોતા હશો ત્યારે એક શિક્ષક તરીકે હૃદયમાં ખેદ થાય છે. બરાબર ને, થવો જોઈએ. આજે કોચિંગ ક્લાસીસ શિક્ષણના ઉમદા હેતુને બદલે માર્કેટિંગ, રેન્ક ખરીદવાની પ્રથા, નફાખોરી પર વધુ ચાલે છે. સૌથી મોટી ચિંતા એ છે કે શાળાઓનું મહત્ત્વ ઘટી રહ્યું છે. આ સાચી વાત છે. વિદ્યાર્થીઓને વાલીઓ શાળાના સમયને માત્ર એક ઔપચારિકતા માને છે, કારણ કે તેમને લાગે છે કે અભ્યાસ તો માત્ર ક્લાસીસમાં જ થશે. આ માનસિકતા શાળાના નિષ્ઠાવાન શિક્ષકના આત્મસન્માન અને તેની મહેનત પર સીધો પ્રહાર કરે છે. બરાબર ને મિત્રો, આજે માત્ર ઔપચારિક બની ગઈ છે શાળા અને મુખ્ય શિક્ષણ કોચિંગમાં થાય છે એવું માનીને બેસી જનારો વર્ગ ખૂબ મોટો થઈ ગયો છે. અને આગળ વધીએ તો આ મોંઘા ક્લાસીસને કારણે સમાજમાં એક મોટો શૈક્ષણિક વર્ગ ભેદ ઊભો થયો છે. મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓ પોતાની ક્ષમતા બહાર જઈને દેવું કરીને પણ બાળકોને નામચીન ક્લાસમાં મોકલવા મજબૂર બન્યા છે, કારણ કે તેમને બાળકના ભવિષ્યનો ડર બતાવવામાં આવે છે. બીજી તરફ સવારે શાળા, બપોરે ક્લાસ, રાત્રે હોમવર્કના અનંત ચક્કરમાં વિદ્યાર્થી પોતાનું બાળપણ, શારીરિક સ્વાસ્થ્ય, સર્જનાત્મકતા બધું જ ગુમાવી રહ્યો છે. તેમને માત્ર મશીનની જેમ માર્ક્સ લાવવા માટે તૈયાર કરવામાં આવે છે, જેનાથી તેમની મૌલિક વિચારશક્તિ કુંઠિત થઈ જાય છે. અને સાચી વાત છે મિત્રો, વિદ્યાર્થી સવારથી રાત્રે સૂઈ ત્યાં સુધી આ જ બધી પ્રવૃત્તિઓમાં બિઝી રહે છે, લખે છે, એટલું બધું હોમવર્ક હોય છે અને શિડ્યુલ એટલું ટાઈટ હોય છે કે વિદ્યાર્થી પાસે વિચારવાનો સમય નથી. વિદ્યાર્થી મશીન બની ગયા છે અને મૌલિક વિચારશક્તિ કુંઠિત થઈ ગઈ છે. અને ત્યારે આધુનિક સમયમાં એક શિક્ષક તરીકે મારું સ્પષ્ટ માનવું છે કે જ્ઞાનને અમુક 4 દિવાલો અને ઊંચી ફીસ સુધી સીમિત ન રાખી શકાય. શિક્ષણ એ કોઈ વેચવાની વસ્તુ નથી. આજના ડિજિટલ યુગમાં તમે યોગ્ય અને ગુણવત્તાયુક્ત અભ્યાસ સામગ્રી, જે ટીચિંગ આઇટમ્સ હોય, બરાબર, ટીચિંગ લર્નિંગ આઇટમ્સ હોય, તો એને તમે ઓનલાઈન માધ્યમો થકી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીને આપણે આ વ્યાપારીકરણને એક સશક્ત અને સકારાત્મક વિકલ્પ ઊભો કરી શકીએ છીએ. બરાબર ને, ટીચિંગ લર્નિંગ મટીરિયલ આપણે પ્રોવાઈડ કરીએ તો આ વ્યાપારીકરણની સામે આપણે એક ઓપ્શન ઊભો કરી શકીએ છીએ. સચોટ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ, સ્પષ્ટ સમજૂતી અને પ્રેક્ટિકલ મટીરિયલ્સ જો અત્યંત નજીવા ખર્ચે અથવા વિનામૂલ્યે વિદ્યાર્થીઓના હાથમાં ઉપલબ્ધ હોય તો મોંઘા કોચિંગની કોઈ અનિવાર્યતા રહેતી નથી. અને સાચી વાત છે મિત્રો, સેલ્ફ સ્ટડી કરીને પણ ઘણા વિદ્યાર્થીઓ આગળ આવે છે અને આપણે એના ઉદાહરણ જોયા છે અને એવો સારા એવા હોદ્દા પર છે. એટલે મિત્રો, આપણને ફક્ત સારા કન્ટેન્ટની જરૂર પડે, સારા મટીરિયલ અને સ્પષ્ટ સમજૂતીની જરૂર પડે. અને એવું જો આપણને નજીવા ખર્ચે અને વિનામૂલ્યે કોઈ વિદ્યાર્થીઓના હાથમાં ઉપલબ્ધ કરાવતું હોય ને, તો આ કોચિંગ કલ્ચર જે છે ને મિત્રો, મોંઘા કોચિંગ ક્લાસીસ, તો એની કોઈ અનિવાર્યતા રહેતી નથી. અને મિત્રો, આ એક માત્ર ક્રેઝ સમાન બની ગયું છે. અંતમાં હવે આપણે નિષ્કર્ષ તરફ જોઈશું કે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ એ આપણી મુખ્ય શિક્ષણ વ્યવસ્થાની ખામીઓનું પરિણામ છે. એ વાત સાચી, પણ જ્યાં સુધી શાળાઓમાં માળખાગત સુવિધાઓ નહીં વધે, શિક્ષક વિદ્યાર્થીઓનો ગુણોત્તર, પીટીઆર, પ્યુપિલ ટીચર્સ રેશિયો નહીં સુધરે અને આપણી પરીક્ષા પદ્ધતિ માત્ર ગોખણપટ્ટી આધારિત રહેશે ને, ત્યાં સુધી આ સમાંતર બજાર, પેરેલલ માર્કેટ એટલે કે કોચિંગ કલ્ચર ફૂલતું ફાલતું રહેશે. કોચિંગ એ નબળા વિદ્યાર્થીઓ માટે સહાયક હોવું જોઈએ, નહીં કે શાળાનો સંપૂર્ણ વિકલ્પ. બરાબર, સહાયક હોવું જોઈએ. આ તો શું મિત્રો, સમાંતર માળખું જ ઊભું થઈ ગયું અને શિક્ષણનું, શાળાનું મહત્ત્વ ઓછું અને કોચિંગ કલ્ચરનું મહત્ત્વ વધી જાય, તો એ તો યોગ્ય નથી ને મિત્રો. એ વિકલ્પ છે, એક સહાયક વિકલ્પ તરીકે હોવું જોઈએ, નહીં કે આખો શાળાનો જ સંપૂર્ણ વિકલ્પ. એક શિક્ષક તરીકે મારી એ જ કટિબદ્ધતા છે કે શિક્ષણ વ્યાપાર ન બનતા દરેક વિદ્યાર્થી માટે સહજ, અર્થપૂર્ણ અને સુલભ બને. એ વ્યાપાર ના બનવું જોઈએ મિત્રો, એ સહજ બનવું જોઈએ. એટલે સરળતાથી મળવું જોઈએ, અર્થપૂર્ણ રીતે મળવું જોઈએ અને સુલભ હોવું જોઈએ મિત્રો. બરાબર, તો મિત્રો આપણે આજે તમને 5 નિબંધોનો જે પંચામૃત
પંચામૃત કહી શકાય, બરાબર ને? કારણ કે મિત્રો 5 અમૃત જેવા નિબંધો આપણે તમારી આગળ લઈ આવ્યા ને, તો 5 અમૃત જેવા નિબંધો આપણે તમારી આગળ લઈ આવ્યા મિત્રો, નિબંધોનો પંચામૃતની. તમને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામમાં પૂછાય એવા જ નિબંધો આપણે તમને કરાવ્યા છે, અને તે પણ મિત્રો મોડેલ નિબંધ મૂકી દીધા છે. આવા નિબંધો, આવી ઉક્તિઓ તમે ટાંકશો ને મિત્રો, તો તમે પરીક્ષાર્થીઓના દિમાગમાં અનેરી છાપ છોડી જવાના છો, તમને સારા એવા માર્ક્સ મળી જવાના છે. તો મિત્રો, અંતમાં શિક્ષણ સાથી ચેનલ એટલે એવી ચેનલ કે જે તમારા શિક્ષણ રૂપી યાત્રામાં તમારા સારથી બનીને તમારા સપનાઓને એમની પાંખ આપીને તમારા સપનાઓ સાકાર કરવાનું કામ કરે છે, એવી શિક્ષણ સાથી ચેનલ. અને એનું સબસ્ક્રિપ્શન મિત્રો માત્ર 299 રૂપિયામાં પ્રતિ મહિનો, 299 રૂપિયા પ્રતિ મહિનામાં મળી જવાનું છે. અને એમાં તમને બધા જ કન્ટેન્ટ મળી જવાના છે. તો મિત્રો 299 રૂપિયા તો આપણે નાસ્તામાં ખર્ચ કરી દેતા હોઈએ, તો રૂપિયા 299 ખર્ચ કરીને મિત્રો શિક્ષણ સાથી, કે જે તમારી શિક્ષણની યાત્રામાં તમારા સપનાઓને સાકાર કરવાનું એકમાત્ર ચેનલ એટલે શિક્ષણ સાથી ચેનલ, તો તેને અચૂક સબસ્ક્રાઇબ કરી લેજો અને એના મેમ્બરશિપ લેવાનું ચૂકશો નહીં. તો મિત્રો, મળતા રહેશું આવા જ નવા વિડીયો સાથે, અને તમે તૈયારી ચાલુ રાખજો મિત્રો. આપણે ફરીથી તમારા માટે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામમાં ઉપયોગી થાય એવા વિડીયો લઈને આવી જઈશું. ત્યાં સુધી મિત્રો, બેસ્ટ ઓફ લક.